उमेश पटेल की मेहनत लाई रंग। मोटी दमन के लोगों के लिए मुंबई हाईकोर्ट से मिली बड़ी राहत। 45 दिनों तक मोटी दमन के माछीवाड़ के घरों पर नहीं चलेगा प्रशासनिक बुलडोजर। आइए सुनते हैं उमेश पटेल से हुई टेलीफोनिक बातचीत को। एक्चुअल में આજે જે લાઇટ હાઉસ આપણા મોટી દમણની જે લાઇટ હાઉસના પછાડના જે ગરીબ લોકોના ઘર માટે અમે હાઈકોર્ટમાં આવ્યા હતા ત્યારે સ્ટેટસ કો આપ્યો હતો 4 તારીખ એ બાબત ઉપર આજે નામદાર કોર્ટમાં 13 નંબરની બેન્ચ ઉપર આપણું તારીખ હતી જ્યાં અમારા દમણના વતી આપણા એડવોકેટ મનોજભાઈ બદગુદેરજી હતા અને દમણ દીવના પ્રશાસનના વકીલ એમના દેશમુખજી હતા અને આજે જે આપણી બેન્ચ સામે લાગી હતી એ બેન્ચ હતી એ બેન્ચમાં જસ્ટિસ હતા આપણા પિટિશનર હતા નવભાઈ બુદ્ધિયાભાઈ હલપતિ અને આપણી જસ્ટિસ RM બોર્ડે ઓનરેબલ શ્રી જસ્ટિસ RM બોર્ડેજી અને ઓનરેબલ શ્રી જસ્ટિસ VL આચાર્યજી ની બેન્ચ સામે આપણી આ રીત હતી ત્યાં આપણા વતી આપણા વકીલે એમને કીધું કે સર હવે એન્કરેજમેન્ટ નથી કર્યું આ તો અમારી વસાહત છે અમે 40 વર્ષથી ત્યાં રહ્યા છીએ અને અમે કોઈ પણ પ્રકારનું એન્કરેજમેન્ટ કર્યું નથી અમને આપવામાં આવેલા હક પ્રમાણની અમારી આ જમીનો છે જે પર અમે 40 વર્ષથી રહીને વસવાટ કર્યો છે અમારા પરિવારનો વસવાટ છે અમારા બાપ અને દાદા પણ વસવાટ કરતા હતા જે બાબતે કોર્ટે સરકારી વકીલને પૂછ્યું તો તેમના પાસે કોઈ જવાબ નહીં હતો એ પણ કહી શકતો ન હતા કે આ એન્ક્રોચમેન્ટ છે કે પછી એ વસાહત છે ત્યાં એક એમની ચાંદી પારેખજી પણ હતી જેને સરકારી વકીલ વાત કરતા હતા ત્યારે સરકારી વકીલે પાછી એમ કીધું કે સર એ ઓર્ડર નથી આ તોડવાનું કઈ આ તો એક અમારું નોટિસ છે ચોક્કસ નોટિસ છે તો એમ છે કે અમને તો ચાંદી પારેખનું ડેપ્યુટી કલેક્ટરનું કહેવાનું હતું કે ડેપ્યુટી કલેક્ટર પાસે ફરિયાદ આવી કે અહીંયા ઇલીગલ વસાહત છે જેથી એ રિપોર્ટના હિસાબે અમે નોટિસ આપેલી ત્યારે બેન્ચના માનનીય ન્યાયમૂર્તિઓએ કીધું કે 3 દિવસની નોટિસ આપી નહીં શકાય લોકોને આવી રીતે બેઘર કરી ન શકાય જેથી આ લોકોને એપ્રોપ્રિએટ સમય આપવો જોઈએ એ લોકોની વાત રાખવાનો સમય આપો આ લોકોને પૂરતો મોકો મળવો જોઈએ એટલે 30 દિવસ સુધી કલેક્ટરને તમે એ લોકો ચોક્કસ નોટિસ આપશે આપણે 30 દિવસમાં આપણા જવાબો રજૂ કરવાના અને 30 દિવસ પછી એ લોકો નક્કી કરશે આ વસાહત લીગલ છે કે ઇલીગલ છે અને એ લોકો તેમાં ઇલીગલ બી માને પ્રશાસન દમણ પ્રશાસન તો પણ 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે આપણા સ્થાનિકોને જો આ ઇલીગલ એ લોકો માની લે તો 15 દિવસમાં આપણે અપીલ કરવાની અને અપીલ કર્યા બાદ છતાં જો દમણ પ્રશાસન તેમાં પણ ન માને તો આપણે હાઈકોર્ટનો દરવાજો ખુલ્લો છે એટલે કહેવા જાય તો આજે પ્રશાસન દમણ પ્રશાસને પીછેહટ કરી અને આપેલા ઓર્ડરને એ લોકોએ ફેરવી તોડીને માની લેવું પડ્યું કોર્ટ સામે કે ચોક્કસ નોટિસ છે એટલે હવે 30 દિવસની નોટિસો આપવામાં આવશે 30 દિવસનો તે રાહત અને પછી અપીલ માટેના 15 દિવસની રાહત એટલે 45 દિવસ સુધી હવે મને નથી લાગતો કે આ લોકોએ ત્યાં માછીવાડાના વિસ્તારમાં બુલડોઝર ફેરવવાની તાકાત ધરાવે જેથી આ હાઈકોર્ટની મોટી રાહત દમણ દીવના ગરીબ લોકોને મળી છે અને આશા રાખીએ કે કોર્ટ આગળ પણ આવી રાહત રાખશે અને આવો અન્ય જે પ્રશાસન કરી રહ્યું હતું એ કરી શકશે. ઓકે ફાઇન, ધન્યવાદ.